ગુડ મોર્નિંગ. ટિફિન માટે બાકરાની છે એવું કરી દીધું. ગુડ મોર્નિંગ, જય માતા, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના મારા. હજુ બ્રશ કરવાનું બાકી છે, નાવાનું બાકી છે. ખાલી ખાલી કહો છું સેન્ડુ જા ખાલી ખાલી ચમ કરો તું બેટા. ઓય આ જો ખાલી ખાલી ચમ કરે ખો હશે. ખસેલ ખસ પેલી પાઇપ માં બેટા. તો તારે તો પાણી આવી ગયું છે. પાઇપ પાઇપ મળી દઈએ આપણે. ઓરો તો પેન હોય જો તું જાણે બેટા તું જાણે પછી મેળવા આવ્યો ગણપત જીપ ગાડી લઈ એ તો મિલ જાય અહીંથી ને એક બધા સાધનો કરી મેળવા કે થોડી આવ્યા એમના ઘરથી સાધનો લઈ ચોકલી પર ઉઠી તો પછી લોકો ફોન કર મને લેવા આવે એ સરેન્દ્ર તો દુકાન નહીં હતો પછી આવી ખેતરમાં જતી પછી ઘેર આવી મળે એમ કર્યું. મને આગળ તો દેતો પોસ્ટ હાલના લીધે મને પછી તો ફરી ત્યાં તીર્થમાં આવજો તો ફરી પાછું બેસી મેં ઘડી ઘડીમાં આવને ટાળ્યું પછી મેં નહીં આવ્યું લીધા તો રમણ ભાઈ લીધા તો ઘરે ના ગયું તો ગણપતિ મારા ઘરનો હાલો રહ્યો કોઈ પાછો જશોક મારા ઘરનો હાલો રહ્યો કોઈ તો તમે 2 દાખ રોકે એવો તો બધા અમદાવાદમાં જાય કોઈ બરોડાનો કોઈ ગોધરાનો તો નોકરી ના આપણે જ્યાદા કલર પછી ચાંદ દીવો કર્યો શું નહીં કરી લો. તો મિત્રો આ બાજુ તો જ્યોતિ હવે ટિફિનની તૈયારી કરે છે. તો મિત્રો આપણે નાઈ ફ્રેશ થઈ ગયા છીએ અને બાલી છે ને એના પિયરમાં ગઈ હતી તો એમના ભાઈનું 12મું 13મું હતું 12મું 13મું બતાવી નહીં 2-4 દાડા રહીને અને બીજે બહાર આવી રહ્યા અને 2-4 જગ્યાએ ફરીને પછી આવી કાલે ચાલો આપણે ચા નાસ્તો કરી લઈએ. હાલો પાઇપ લોબી છે પાણી ભરવાનું ચાલુ છે. તો જો મિત્રો આપણે પાઇપ લોબી કરી છે અને સવારમાં વહેલા પાણી આવી ગયેલું એટલે તો મિત્રો આ બાજુ જ્યોતિ રોટલી બનાવશે અને લૂલી એટલે કાર્તિકની વાઈફ પાણી ભરે છે અને અમુક તો હજુ હુઈ રહ્યો છે મોડા સુધી હુઈ જ રહેશે. ભાઈ ચા નાસ્તો તો ચાલો મિત્રો આપણે ચા નાસ્તો તૈયાર થઈ ગયો છે. ચા નાસ્તો કરી દઈએ બરાબર. તો આપણે ચા નાસ્તો કરી લીધો છે અને ઓલી બાજુ રમ કરી રાખી છે. શું કરો બેટા? ચા પૈસા લાવી જો મને આલજો લાવી તો ખરી પણ કેવા છે નકલી પૈસા. તો મિત્રો રમતી લઈને ઉરી દાડો જરા જતો ખસ બેટા લાવજો કાઢેલો ખસ કાઢેલો ખસ સમજી દેખાય લાયતા લાવ કાઢેલો ખસ કાઢેલો ખસ ને ઉરી આ તો હાર બીજું નહીં કરી દોડો તો હા ના ખસ नहीं उरी नहीं चल नेकर चल आराम तू हेड बिलाड़ी से ती केम के कौन है ट्रैक्टर गावन से खालू लावन से ना खालू गावन
લે હું જાઉં તા કોને આવ્યો કઈ જા બેટા તું આ સલગ છે એ લાઈટ બંધ કરી દેજો ના કોકે એવું મેલ દો ઓરા નિયોરો ચાલો અમલા કઈ ગયો ઓય ગિલાસ લે આવો લે અમુ લાઈટ મતાકી બંધ જાઉં જાઉં તા હાલ ગોલે પપ્પા કદાચ જવાનું કે દવાખાને તો બોલો કે છે રાજા તો અહીંયા રહી બસ કે ચાલો આજો ઉરી આટલું તારું અને આટલું ભરી ઉરી આજો આટલું કે આપણે કહી દે હા રાજો હા ને રમ મિત્રો હાલ 9:45 વાગે છે અને આપણે વોરી પર આવી ગયા છે અને આજે બહારથી રાત્રે મટીરિયલ આવ્યું છે જે પ્લાન્ટનું હોય તો બતાવો કે શું શું આવ્યું છે બરાબર છે તમને રોલરિયા હશે રોલરિયા રોલર બાઇક મૂકી દે ગાડી આજે પ્લાન્ટ લગભગ બંધ રહેશે કંઈક બદલાવ કરવાનો છે જે 20 mm ને 10 mm આવે એમાં થોડો ફેરફાર કરવાનો છે સાઈડમાં તો એના માટે પ્લાન્ટ આજે બંધ રહેશે તો ચાલો આપણે બીજું જે ફોર્મ છે આપણું કરીએ હજુ બ્લોગ અપલોડ કરવાનો બાકી છે એ થોડુંક જોઈ લઈએ એડિટ બેડિટનું અને પછી મળીએ તો મિત્રો હાલ છે ને 1:45 વાગ્યો છે અને આપણે ખાવા બાવા ખાઈ લીધું છે અને અત્યારે હાલ છે ને પ્લાન્ટમાં જો આ કપચી પડી છે મારી બધી અને આજે પ્લાન્ટમાં મેન્ટેનન્સ એટલે કે એ બધી જારીઓ બદલવાની છે એટલે મેન્ટેનન્સનું કામ હાલ ચાલુ છે તો હાલ જુઓ તમે આ પ્લાન્ટ અમારો દેખાય છે ચાઇનામાં કામ ચાલુ છે હાલ અત્યારે તો હાલ ખાવા બેઠા છે બધા ખાવાનો ટાઈમ થઈ ગયો એટલે આ મારો પ્લાન્ટ છે ભાઈ જો હું જે નોકરી કરું છું ને કપચી રીતને મેટલ બરાબર છે તો વિડીયોમાં બના રહેજો તો મિત્રો હાલ બપોરના 1 વાગ્યા છે અને આપણે આવી ગયા છે બોરો ખાવા ભાઈ કોને કોને બોરો ભાવે કહેજો હા ચમકા તો પ્લાન્ટ બનશે એટલે મેં કીધું મોટો મારીએ તો બોલડે તો બહુ બધી છે અને હું બોરો પાકી ગયો છે તો ખાઈ લઈએ બોરો બરાબર ચાલો ખાવા આવી તો મિત્રો હાલ 6:30 વાગ્યા છે અને આપણે હવે બધો હિસાબ બિસાબ પૂરો કરી દીધો છે દિવસનો અને બેઠા છીએ કારણ કે આજે તો પ્લાન્ટ બંધ હતો મેન્ટેનન્સ હતું એટલે તો હજુ મેન્ટેનન્સ તો ચાલુ જ છે આખી રાત હજુ મેન્ટેનન્સ ચાલશે પછી સવારે પ્લાન્ટ કદાચ ચાલુ થશે બરાબર છે તો આપણે હજુ ઘેર જવાનો 1.5 કલાક વાર છે હજુ આખી તો બધું કામ બતાવી દીધું છે અને બેઠા છીએ ચાલો વિડીયોમાં બના રહેજો તો આ બાજુ મશીનમાં ડીઝલ પૂરવાનું ચાલુ છે ઓપરેટર બદલાય એટલે ડીઝલ પૂરાશે પછી ભાઈ એમનું કામ ચાલુ થશે તો મિત્રો હાલ 8 ને 10 મિનિટ થઈ જાય આપણે ટોપી વોપી પહેરીને તૈયાર થઈ જાય હવે નીકળીએ ચાલો મળશું ગયા છે તો મિત્રો આપણે ઘેરાઈ જશે ને જોરી છે ને
લારા શું એ તો હવે દીકરી આપણે ઘેર આવી જશે આ તો નાખે છે ને ઠંડી લાગે છે તો જોતી લાગા એ તો નતા પણ બેઠા છે એ અમુક રોડા છે હું તાવને ખોસીને થઈ ગયું છે એને દવા પીડાય છે તો મિત્રો ચલો આપણે ઘેર આવીએ છીએ અને ખાઈ લો જ્યોતિ ખાવા કાલે શું લાવીશું ફુલેવાર ને શું છે ને તુવેર છે ને રોટલી અને ભાત ખીચડી વગાડી છે તો ભાત કહો ભાત ને ખીચડી હરખું જ ને બધું પૂરી ખાઈ લીધી હોય ચાની ખાઈ લીધી તે લીધો અને મમ્મી ટિફિન લઈ હોય અને બાલી માલ ખાઈ જી શાક તેલું શું પડ્યું તેલું શું પડી હવે ચમ બે ઓછું લાગે સારું કહેવાય તેલ અમે બહુ વધારે ના ખવાય ઓછું જ ખાવું પડે તો ચાલો મિત્રો ઠંડી લાગે છે ફટાફટ ખાઈ લઈએ ઠંડી લાગે છે બીજી જે તવી બધી હે